Hello everyone, myself Mrs. Riddhi Patel, and today we are going to see Community Health Nursing Section C, Unit 3, that is AVATS. Okay, in today's session we will see about the bulletin board, notice board, overhead projector and television. Okay, first one we will see about the bulletin board. So what is bulletin board? Here you can see the image of bulletin board. Okay, કે જનરલી જે સ્કૂલ અને કોલેજીસમાં હોય છે એ ટાઈપનું. ઇટ ઇઝ અ બોર્ડ ઓન અ વોલ ઇન વિચ નોટિસીસ કેન બી ફિક્સ. કોઈ પણ નોટિસ હશે એ આ બોર્ડની અંદર બુલેટિન બોર્ડની અંદર ફિક્સ કરવામાં આવશે. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ ધેટ ઇટ ઇઝ અ બોર્ડ ઓન અ વોલ. એ વોલ સાથે ટીંગાડેલું હશે. ઇન વિચ નોટિસીસ કેન બી ફિક્સ. કોઈ પણ નોટિસ હશે ઓકે ત્યાં ફિક્સ કરવામાં આવશે જેથી કોઈ પણ વ્યક્તિ આવતા જતા એ જોઈ શકે છે. Now principles for effective use. How one can use that board. Location. First of all, the location. તો એ લોકેશન આ બોર્ડ માટે કેવું હોવું જોઈએ. ઓકે, ઇન્ફોર્મેશન મટીરિયલ એન્ડ નોટિસીસ શુડ બી કેપ્ટ સેપરેટ ફ્રોમ ધોઝ ઓફ કરંટ ઇવેન્ટ્સ ફોર એન અંડર સ્ટડી. ઓકે, હવે લોકેશનની અંદર શું છે તો કેવું મટીરિયલ હોવું જોઈએ તો જેની અંદર ઇન્ફોર્મેશન હશે. ઓકે, કરંટ અફેર્સનું અલગ હશે. સપોઝ કોઈ નોટિસ આપેલી હશે તો એ પણ અલગ રાખવાનું છે. ઓકે, તો નોટિસ બોર્ડની અંદર આમ પાર્ટ હશે કે જે આગળ કરંટ અફેર્સ હશે તો એક સાઈડ રાખવાનું છે અને જો પ્રીવિયસ જૂની નોટિસ હશે એ અલગ સાઈડ હશે. ઓકે, નાવ પ્લેસમેન્ટ. Near educational administrator office, near library, each classroom, clinical conference room, in wards, in hostel. ઓકે, હવે આ જે બુલેટિન બોર્ડ છે કઈ કઈ જગ્યાએ હોય છે. એક તો નિયર એડ્યુકેશનલ એડમિનિસ્ટ્રેટર્સ ઓફિસ, લાઈક પ્રિન્સિપાલ છે, વાઇસ પ્રિન્સિપાલ છે તો એ બધાની ઓફિસ આગળ હશે. નિયર લાઇબ્રેરી આગળ પણ એક હશે કે જેથી લાઇબ્રેરીની જે પણ નોટિસ હશે એની ઉપર લગાવેલી હશે. ઈચ એન્ડ એવરી ક્લાસરૂમની આગળ પણ એક નોટિસ બુલેટિન બોર્ડ હશે કે જ્યાં આગળ ટાઈમ ટેબલ છે, ફી રિલેટેડ કોઈ નોટિસ હશે, કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન રિલેટેડ હશે. ઓકે, તો એ બધી ત્યાં લગાવવામાં આવશે. ક્લિનિકલ કોન્ફરન્સ રૂમની અંદર પણ એક નોટિસ બોર્ડ હશે. સપોઝ કોઈ ગવર્મેન્ટ રિલેટેડ કોઈ નોટિસ આવી હશે. ઓકે, તો એ બધું નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવશે. બુલેટિન બોર્ડ પર. ઓકે, અને હોસ્ટેલની અંદર હશે. ના વિઝ્યુલેબિલિટી. એડ્યુકેટ લાઇટ નેચરલ ઓર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ એન્ડ ફિક્સ વિધિન ધ આઈ લેવલ. હવે જે પણ બુલેટિન બોર્ડ છે તે કેવી જગ્યાએ હોવું જોઈએ તો એની અંદર જે પણ નોટિસ છે વિઝિબિલિટી હોવું જોઈએ. ઓકે, એવું ને કે કોઈ ખૂણામાં જઈને લગાવી દીધું અને ત્યાં આગળ પ્રકાશ બિલકુલ ના આવે. ઓકે, નો લાઇટિંગ. ત્યાં આગળ નેચરલ લાઇટ હોય કાં તો ઇલેક્ટ્રિકલ લાઇટ પડતી હોય ને આપણે ઇઝીલી વિઝ્યુલાઇઝ કરી શકીએ એટ ધ આઈ લેવલ. ઓકે, તો આ રીતનું હોવું જોઈએ બુલેટિન બોર્ડ. નાવ ઓર્ગેનાઇઝેશન. How one should organize that bulletin board. Organize around a central theme of content. Material should be dated to ensure that it doesn't stay on the board too long. હવે જે બુલેટિન બોર્ડ પર જે પણ નોટિસ અથવા તો જે પણ મટીરિયલ આપણે લગાવેલું હશે તો અપ ટુ ડેટ હોવું જોઈએ. ઓકે, અને વધારે સમય સુધી નથી રાખવાનું. ફોર એન એક્ઝામ્પલ, સપોઝ કોઈ ફી રિલેટેડ નોટિસ છે તો 1 થી 10 દિવસ, 1 તારીખથી 10 તારીખ સુધીમાં એ ફી પે કરવાની છે. ઓકે, તો 10 દિવસ સુધી એ નોટિસ રહેશે. રાઈટ, પછી 12મા દિવસે કે 11મા દિવસે કે 12મા દિવસે ત્યાંથી રિમૂવ કરવામાં આવશે. એટલે ટુ લોંગ નહીં રહે. હવે અપિરિયન્સ. તો બુલેટિન બોર્ડનો અપિરિયન્સ કેવો? શુડ અપિયર નીટ, ઇન ઓર્ડર એન્ડ એટ્રેક્ટિવ. અરેન્જ માઉન્ટેડ મટીરિયલ્સ ઇન એસ, ઝેડ ઓર વી ડાયરેક્શન એન્ડ ફોલો ધ સિક્વન્સ. ઓકે, તો જે અપિરિયન્સ હોય છે બુલેટિન બોર્ડનો તો એ કેવી રીતના હોવો જોઈએ? એક તો નીટ એન્ડ ક્લીન હશે. જે પણ આપણે મટીરિયલ અંદર ચિપકાવેલું હશે એ કેવા ડાયરેક્શનમાં હશે? કાં તો એસ શેપમાં હશે, કાં તો ઝેડ ડાયરેક્શનમાં, કાં તો વી ડાયરેક્શનમાં. ઓકે, એવું નહીં કે સ્ટેપ બાય સ્ટેપ આખું બુલેટિન બોર્ડ આપણે ભરી દીધું. નો, વચ્ચે થોડી જગ્યા રાખવાની છે કે જેથી એ થોડું નીટ એન્ડ ક્લીન દેખાય. હવે આખું બુલેટિન બોર્ડ છે ને આખું નોટિસથી જ ભરી દઈશું તો જે પણ જોશે એને કેવું લાગશે કે કયું વાંચવું ને કયું ના વાંચવું. ઓકે, કઈ નોટિસ વાંચવી. હવે થોડી નોટિસ થોડા અંતરે લગાવેલી હશે તો વન કેન રીડ ઇઝીલી. ઓકે, નાવ બોર્ડ ઇફ લેફ્ટ બ્લેન્ક for a day will create inquisitiveness
eager to know and will help in certain interest. Okay, now board જો કોઈ દિવસ પાછું હવે ફોર એન એક્ઝામ્પલ આખા મંથમાં આપણે નોટિસ બોર્ડ ચીપકાવીએ છીએ અને ક્યારેક કોઈક દિવસ એવો આવી ગયો કે જ્યાં કોઈ પણ નોટિસ બોર્ડ ના, તો ત્યાં આગળ શું થશે, તો બધા ઈગર હશે કે જોવા માટે, એ લોકોનામાં ઇન્ટરેસ્ટ હશે કે હવે શું આવશે એમ. તો અમુક વખતે કેવું થતું હોય કે ક્લાસરૂમ આગળ નોટિસ બોર્ડ હોય છે અને ત્યાં આગળ બધા રૂલ્સ રેગ્યુલેશન ને બધું ચીપકાવેલું હોય, પણ ક્યારેક નોટિસ બોર્ડ પર ક્યાંય, બુલેટિન બોર્ડ પર ક્યાંય વસ્તુ નહીં હોય, કંઈ જ નહીં હોય, તો સ્ટુડન્ટ પણ થોડી થોડી વારે જોશે કે કંઈ આવ્યું નવું, કંઈ આવ્યું નવું. ઓકે, સો ધીસ વે. નાવ contribution should be valuable. Students should be encouraged by the faculty member to participate in notice board committee. હવે નોટિસ બોર્ડ કમિટી એક હશે, બરાબર, જે નોટિસ બોર્ડ ઉપર મેઇનલી શું હશે, તો કોઈ CR કે એવું બનાવતા હોય છે. ઓકે, ક્લાસરૂમની અંદર કાં તો કોઈ એક લીડર હશે ક્લાસરૂમનો, તો એ શું કરશે, તો નોટિસ બોર્ડ ઉપર કયા ફેકલ્ટીનો લેક્ચર છે, કઈ નોટિસ આવી છે નવી, ઓકે, એની નોટિસ, તો એ નોટિસ બોર્ડ ઉપર જશે. હવે કોઈ બે સ્ટુડન્ટ જેટલા બને એમ સ્ટુડન્ટ ફોલો કરવા સિલેક્ટ કરવાના છે ફેકલ્ટીએ, કે જેથી એ લોકો નોટિસ બોર્ડ કમિટીની અંદર પાર્ટિસિપેટ કરી શકે. 1 person should be appointed for editing the board. Everyone should be made responsible for its maintenance and helping up to date information. अब कोई एक लीडर આપણે સપોઝ ફોર એન એક્ઝામ્પલ ક્લાસરૂમની અંદર આપણે એવરી મંથે એક લીડર આપણે ચૂઝ કરી શકીએ છીએ. ઓકે, તો એવરી વન શુડ બી મેડ રિસ્પોન્સિબલ ફોર ઇટ્સ મેન્ટેનન્સ એન્ડ હેલ્પિંગ અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન. જેટલી પણ અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન હશે નોટિસ બોર્ડની અંદર, અને એનો મેન્ટેનન્સ રાખવું, મતલબ ધૂળ કેવું ચડ્યું હશે તો જે પણ સ્વીપરને એમ હશે સાફ કરી દેશે. ઓકે, એ તૂટવું ના જોઈએ, ઇન્ફોર્મેશન ક્યાંય ગુમ ના થવી જોઈએ. ઓકે, જે પણ નોટિસ ચીપકાવેલી હશે એ ત્યાંથી રિમૂવ ના થઈ જવી જોઈએ. ઓકે, સો એવરીવન શુડ બી રિસ્પોન્સિબલ ફોર ઇટ. નાવ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ નોટિસ બોર્ડ. સાઇઝ ઓફ નોટિસ બોર્ડ. હવે નોટિસ બોર્ડની મેઇન સાઇઝ કેટલી હોવી જોઈએ? ધ નોટિસ બોર્ડ કમ્સ ઇન વેરિયસ સાઇઝ એન્ડ કાઇન્ડ્સ. ધ ટાઈપ એન્ડ સાઇઝ યુઝ વિલ ડિપેન્ડ ઓન ધ પર્પઝ ફોર વિચ ઇટ ઇઝ યુઝ એન્ડ ધ અપ્રોક્સિમેટ નંબર ઓફ પીપલ ઇટ વિલ સર્વ. હવે જે સાઇઝ ઓફ નોટિસ બોર્ડ છે શાના ઉપર ડિપેન્ડ છે કે કયા પર્પઝ થ્રુ આપણે નોટિસ બોર્ડ યુઝ કરવો છે. સેકન્ડલી, કેટલા લોકો એ વસ્તુ જોશે. જો લાર્જ અમાઉન્ટ ઓફ પીપલ વિલ ફોલો દેટ નોટિસ બોર્ડ, તો નોટિસ બોર્ડ મોટું જોઈશે. ઓકે, અને જો 30 જેટલા લોકો હોય ફોર એન એક્ઝામ્પલ, તો એ નાનું પણ ઇનફ છે. ઓકે, નાવ મટીરિયલ્સ રિક્વાયર્ડ ફોર નોટિસ બોર્ડ. વુડન બોર્ડ ઓર કાર્ડબોર્ડ ઓર પ્લાયવુડ ઓર થર્મોકોલ હશે. કલર્ડ પેપર એની ઉપર હશે. ફ્લેનલ ક્લોથ ઓર ખાદી ક્લોથ. પેર ઓફ સીઝર્સ. પેસ્ટ ઓર ગમ ઓર ફેવિકોલ. સ્ટ્રેટ ઓર કલર્ડ પિન્સ હશે. લેટર્સ, પિક્ચર્સ મટીરિયલ એન્ડ નોટિસ એટસેટ્રા. હવે નોટિસ બોર્ડ પ્રિપેર કરવા માટે કયા મટીરિયલની? એક તો વુડન બોર્ડ હશે, કાર્ડબોર્ડ હશે. ઓકે, જે બેઝ જે બનાવવામાં આવે છે. હવે સપોઝ એની ઉપર આપણે કલર પેપર પણ યુઝ કરી શકીએ છીએ કાર્ડબોર્ડને બધા ઉપર, કાં તો પછી કોઈ ખાદી કોટન લાઈક ફ્લેનલ બોર્ડ આપણે જે રીતના બનાવતા એ રીતનો પણ આપણે કોઈ ખાદી કોટન્સ કાં તો પછી વેલ્વેટનું મટીરિયલ પણ યુઝ કરી શકીએ છીએ. ઓકે, હવે બધાને કટ કરવા માટે સીઝર જોઈશે, એને ચીપકાવવા માટે ગમ અને ફેવિકોલ જોઈશે. ઓકે, હવે કોઈ લેટર્સ અને પિક્ચર્સ એના ઉપર ફિક્સ કરવા માટે પિન્સની જરૂરત પડશે. ઓકે, અથવા કોઈ મટીરિયલ અથવા નોટિસ, આ બધું જરૂરત પડશે. નાવ પ્રિપેરિંગ ઓફ નોટિસ બોર્ડ. હાઉ વન શુડ પ્રિપેર ધી નોટિસ બોર્ડ. પ્રિપેર વન સેન્ટ્રલ થીમ. Select the photographs and drawings, arrange them in Z, S and V direction and complete the notice board by using it. Okay, હવે પ્રિપરેશન ઓફ નોટિસ બોર્ડની અંદર શું છે, તો મેઇનલી કયા આલ્ફાબેટિકલ રીતના જવાનું, તો Z એન્ડ S એન્ડ V ડાયરેક્શન. હવે એમાં કેવી રીતના છે, તો સપોઝ કોઈ નોટિસ બોર્ડ અહીંયા કોઈ નોટિસ લગાવી છે, તો એક નોટિસ Z ડાયરેક્શનમાં લગાવવાની છે. ઓકે, એક નોટિસ V ડાયરેક્શનમાં આવશે અને એક નોટિસ S ડાયરેક્શનમાં લગાવવાની છે. સો આવી રીત એક Z છે, એક V છે, એક S છે. ઓકે, તો આવી રીતના જ્યારે હશે સિક્વન્સ ફોલો થશે તો સ્ટુડન્ટ ઇઝીલી અથવા કોઈ પણ વ્યક્તિ ઇઝીલી એ વસ્તુ રીડ કરી શકશે. ઓકે, હવે ફોર એન એક્ઝામ્પલ આ જે નોટિસ બોર્ડ છે, બરાબર,
તો અહીંયા એક ચિપકાવી, અહીંયા ચિપકાવી, અહીંયા ચિપકાવી, અહીંયા તો ઇઝીલી રીડેબલ નહીં થાય. ઓકે, ઝેડ સિક્વન્સ તો પછી અહીંયાથી આટલું જ હોવું જોઈએ. ઓકે, પછી એસ સિક્વન્સ તો પછી ઓનલી એસ સિક્વન્સમાં જવાનું છે. એ રીતની એક નોટિસ અહીંયા ચિપકાવી, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા. ઓકે, તો આ એસ સિક્વન્સ બની જશે. તો વી હેવ ટુ ફોલો ધીસ ડાયરેક્શન. નાવ the second topic is overhead projector, OHP. This is called OHP, overhead projector. Now definition. The name comes from the fact that the projected image is behind and over the head of the speaker. अब overhead projector શાના ઉપરથી નામ આપવામાં આવેલું છે? એક તો એની અંદર પ્રોજેક્ટેડ ઇમેજીસ જોવા મળશે અને જે ઓવરહેડ અને ઓફ ધી સ્પીકર, જે પણ સ્પીકર હશે, જે પણ લેક્ચર આપતું હશે એને ત્યાં આગાડી હશે. ઓકે, દેટ ઇઝ કોલ્ડ ઓવરહેડ પ્રોજેક્ટર. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ OHP. ઓકે, અહીંયા શું હશે? તો અહીંયા એક લાઇટ હશે. ઓકે, આ કેમેરો છે. ઓકે, કેમેરા, અહીંયા લાઇટ હશે. ઓકે, હવે અહીંયા આ જે રાઉન્ડ દેખાય છે ચોરસ, ત્યાં આગળ શું? તો OHP એ ટ્રાન્સપરન્ટ શીટ હશે. ઓકે, ટ્રાન્સપરન્ટ શીટ હશે. હવે આ જે છે એ શું છે? તો ફિક્સ કરી શકીએ છીએ આપણે અહીંયાથી. આ જે કેમેરો છે એને આપણે ફિક્સ કરી શકીએ છીએ. ઓકે, તો ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ OHP. ઓકે, ધીસ ઇઝ કેમેરા. ઓકે, અહીંયા લાઇટ હશે. આ ફિક્સેબલ પોઈન્ટ છે. નાવ ધીસ ઇઝ OHP અહીંયા રાખવાની છે. ઓકે, અહીંયા સોરી, લાઇટ અહીંયા નહીં હોય, લાઇટ વિલ બી અહીંયા હશે, અહીંયાથી લાઇટ પડશે. ઓકે, અલગ અલગ હોય છે, ઘણી જગ્યાએ નીચેથી હશે, ઘણી જગ્યાએ ઉપરથી હશે. Now methods of using overhead projector. The projector should not be subjected to the mechanical vibrations. Provision for voltage fluctuation should be taken care of by using a voltage stabilizer or by having a suitable chock in series. Okay, હવે આ જે OHP છે એ કેવી છે? એક તો ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. ઓકે, એ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. ઓકે, નોટ અ મિકેનિકલ વાઇબ્રેટર્સ. આ મિકેનિકલ વસ્તુ નથી, ઇટ ઇઝ ધ ઇલેક્ટ્રોનિક વાઇબ્રેટર છે. રાઈટ, હવે ઇલેક્ટ્રોનિક વાઇબ્રેટર છે તો એના માટે શું છે? તો એક તો સારો એવો વોલ્ટેજ પાવર સપ્લાય, જ્યાં ઇલેક્ટ્રિસિટી, જેની અંદર વોલ્ટેજ સારો એવો હશે ત્યાં જગ્યાએ આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, હવે ઓછો વોલ્ટેજ હશે અને OHP વધારે વોલ્ટેજ યુઝ કરશે તો ત્યાં આગળ શું છે? તો શોર્ટ સર્કિટનો ચાન્સીસ હોય છે. એટલા માટે મેક શ્યોર કરવાનું છે કે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન શુડ બી ટેકન કેર. ઓકે, હેલોજન લેમ્પ્સ particularly will not withstand heavy surge in voltage. The lamp should not be touched by hand. Okay, previously we have seen this is called lamp. Okay, આજે કહેવામાં આવે છે આખો એ શું છે? તો લેમ્પ. તો આ લેમ્પને ડિરેક્ટલી હાથથી ટચ નથી કરવાનું. કેમ? કાં તો કરંટ પણ લાગી શકે છે, ઇલેક્ટ્રિક શોક પણ લાગી શકે છે, એટલા માટે. ઓકે, now OHP should not be kept on continuously for long periods, otherwise the projector may get very hot in spite of cooling arrangements. હવે આ જગ્યાએ જ્યારે આપણે OHP જે ટ્રાન્સપરન્ટ શીટ છે આ જગ્યાએ મૂકીશું, બરાબર, અને અહીંયા નીચેથી લાઇટ આવશે કાં તો અહીંયા ઉપરથી લાઇટ હોય, બરાબર. તો જ્યારે OHP અહીંયા મૂકીશું તો એ શું થશે? તો એક તો વોલ્ટેજ હાઈ હશે. હવે OHP ટ્રાન્સપરન્ટ શીટ, પ્લાસ્ટિક શીટ હશે તો પોસિબિલિટી છે કે વધારે ગરમ થાય, એટલા માટે લોંગ ટર્મ સુધી ના મૂકી શકીએ. ઓકે, કોઈ પર્ટિક્યુલર નાના એવા ટોપિક માટે આપણે OHP બનાવવાની છે, બરાબર, કે જેથી એ ફટાફટ કામ આપણે પૂરું કરી શકીએ. Now the Fresnel lens is protected by a glass plate on top. It is necessary to remove dust or dirt on the protecting glass and also from the outside lens surface. હવે આપણે જોયું હતું કે ઉપરથી એક કેમેરા જેવું હતું. ઓકે, તો એક ગ્લાસવેર છે તો એને શું કરવાનું છે? તો મેઇનલી એ જે પ્લેટ છે, ગ્લાસ પ્લેટ ટોપ ઉપર, તો એને એની અંદર જો કોઈ ડર્ટ હશે અથવા ડસ્ટ હશે તો એને સાફ કરવાનો છે, નહીંતર એ જલ્દી બગડી જશે અને જે OHP આપણે બતાવવાની છે એટલી ક્લિયર વેમાં નહીં દેખાય. ઓકે, તો એની અંદરનો જે લેન્સ છે એનાથી વિઝિબિલિટી નહીં થાય. રાઈટ,
The OHP should be kept necessarily in a fixed place so that the rotated projection axis meets the screen normally. હવે જે રીતનું મેં બતાવેલું કે આ ફિક્સેબલ પોઈન્ટ હોય છે ત્યાંથી આપણે OHP પેલા કાચ ઉપર મૂકવાની હોય છે અને ઉપરથી લાઇટ અને કેમેરો પડશે. ઓકે, તો એનાથી આપણે શું તો કોઈ વ્હાઇટ કલરનું કર્ટેન હશે અથવા તો વોલ હશે ત્યાં આગળ આપણે ઇઝીલી OHP જોઈ શકીએ છીએ. ઓકે, અને સ્ક્રીન નોર્મલી જોવાય. Now transparencies are tri-acylate sheets of dimension 20 by 25 or 25 by 25 સેન્ટીમીટર. હવે જે ટ્રાન્સપરન્ટ શીટનો આપણે યુઝ કરવાનો છે એની ઉપર ઇંક પેનથી લખવામાં આવશે. ઓકે, હવે જે ટ્રાન્સપરન્ટ શીટ છે બરાબર, એની સાઇઝ એનો જે ડાયમેન્શન છે એ કેટલો છે તો 20 by 25 or 25 by 25 સેન્ટીમીટર હશે સ્ક્વેર, લીવિંગ ધ માર્જિન ઓફ 2 to 3 સેન્ટીમીટર. હવે ફોર એન એક્ઝામ્પલ, આટલી સાઇઝમાં ટ્રાન્સપરન્ટ શીટ છે, રાઈટ? આવી એક ટ્રાન્સપરન્ટ શીટ છે, તો એની અંદર આપણે જ્યારે કન્ટેન્ટ લખવાનું છે તો એક માર્જિન ડ્રો કરવાની છે. માર્જિનની અંદર પાછી આવી રીતના એક માર્જિન ડ્રો કરવાની છે. એ કેટલી હોવી જોઈએ તો 2 to 3 સેન્ટીમીટર. હવે આટલી જે સ્પેસ છે બરાબર, આ જે સ્પેસ છે એ આખી છોડી દે. હવે અંદરથી લખવાનું છે, અહીંયા લખવાનું છે. ઓકે, OHPની અંદર. નાવ matter clearly written over the surface can be suitable mounted on suitable cardboard mounts and presented on the screen. હવે આ જે OHP આપણે લખી છે એને એક સુટેબલ જગ્યા ઉપર, મતલબ આ જગ્યાએ આપણે મૂકવાની છે. ઓકે, અહીંયા OHP જે ટ્રાન્સપરન્ટ શીટ છે અહીંયા મૂકવાની છે કે જેથી જે વિઝ્યુલાઇઝ થશે એ ઇઝીલી થઈ શકે છે. Now using an OHP, how one should use the OHP? Place an OHP on a stable table with the objective lens facing the screen behind the teachers. કે જે પણ ટીચર હશે તો એ ટીચરે OHP ક્યાં રાખવાની છે તો કોઈ ટેબલ હશે. ઓકે, અથવા સ્ટેબલ ટેબલ કે જેથી એ OHP નીચે ના પડે, એનો લેન્સ અથવા કાચ જે પણ છે બગડે નહીં, કેમ કે એ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એટલા માટે. Put the cord plug into a power wall socket, switch on the blower first and then the bulb. ઓકે, હવે OHPને જે પ્લગ છે એની અંદર એની પિન નાખવાની છે, ત્યાંથી સ્વિચ ઓન કરવાની છે, અને જે ઓવરહેડ પ્રોજેક્ટર છે એની નીચે પણ એક ઓન અને ઓફનું બટન આવશે, તો નીચેથી ચાલુ કરવાનું છે જેથી OHP સ્ટાર્ટ થશે. પ્લેસ ધ એસિલેટર ઓર સેલફોન સેલોફેન ટ્રાન્સપરન્સી ઓન ધ ગ્લાસ ટોપ. ઓકે, જે ગ્લાસ ટોપ છે ત્યાં આગળ ટ્રાન્સપરન્સી મૂકવાની છે. મૂવ ધ ઓબ્જેક્ટિવ લેન્સ એન્ડ મિરર ટુ અસેમ્બલી અપ એન્ડ ડાઉન ટુ ગેટ ધ ઇમેજ ઇન ફોકસ ઓન ધ સ્ક્રીન. હવે જે મોટો ગ્લાસ છે બરાબર, એની ઉપર ટ્રાન્સપરન્સી મૂકી છે અને ઉપરથી જે કેમેરા જેવું છે તો એ ત્યાં જે બાજુમાં ફિક્સેબલ પોઈન્ટ છે ત્યાંથી ફિક્સ કરવાનું છે કે જેથી સ્ટુડન્ટ ઇઝીલી રીડ કરી શકે. એના જ્યારે OHPની અંદર આપણે હેન્ડ રિટન લખેલું હશે તો એ વધારે પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે, સો સ્ટુડન્ટ કેન ઇઝીલી રીડ ઇટ. એવી રીતના એને ફિક્સ કરવાનું છે. એક્સપ્લેન અબાઉટ ધ મટીરિયલ ઓન ધ ટ્રાન્સપરન્સી સિટિંગ બિહાઇન્ડ ધ OHP વિથ અ સ્મોલ પોઇન્ટર. ઓકે, હવે જ્યારે ટ્રાન્સપરન્સી મૂકેલી હશે OHP ઉપર ત્યારે જે પણ ટીચર હશે તો એણે એક પોઇન્ટર લઈને બેસવાનું છે OHPની પાછળ કે જેથી એ પોઈન્ટે સમજાઈ શકે. તો જ્યારે જે વ્હાઇટ કર્ટેન અથવા વોલ છે ત્યાં આગળ ડાયરેક્ટ ટ્રાન્સપરન્સી દેખાશે તો સ્ટુડન્ટ કેન ઇઝીલી અંડરલાઇન ધેટ. ઓકે, કે પર્ટિક્યુલર આ પોઈન્ટ સમજાવે છે ટીચર, રાઈટ? સો ઇન ધીસ મેથડ વી હેવ ટુ યુઝ ધી OHP. નાવ ડુ નોટ કીપ ધ OHP too low as it will make a image distort, that is image will get wider at the top and narrower at the bottom. This distortion is called કીસ્ટોનિંગ. ઓકે, કીસ્ટોનિંગ ના થવું જોઈએ, મતલબ OHPને એવી રીતના સુટેબલ નથી કારણ કે ઉપરના જે વર્ડ છે એ બહુ મોટા દેખાશે અને નીચે આવતા આવતા એકદમ નેરો. ઓકે, એટલે OHP જ્યારે ટ્રાન્સપરન્સી મૂકીએ છીએ ગ્લાસ ઉપર ત્યારે OHPને એવી રીતના જ ફિક્સ કરવાનું છે કે ટોપ ટુ બોટમના જેટલા પણ વર્ડ્સ છે એ ઇક્વલી દેખાય. ઓકે, અને લાસ્ટ બેન્ચવાળું જે પણ સ્ટુડન્ટ છે ઇઝીલી રીડ કરી શકે. ઓકે, એવી રીતના ડિસ્ટોરેશન ના થવું જોઈએ કે ઉપરના વર્ડ્સ મોટા છે નીચેના નાના છે, કાં તો ધૂંધળું દેખાતું હોય, કાં તો બધા મોટા દેખાતા, કાં તો કોઈ આલ્ફાબેટિકલ કટ થઈ જતા. ઓકે, એવી રીતના નહીં, જેવી રીતના OHP છે એવી રીતના વિઝ્યુલાઇઝ થવી જોઈએ. ડુ નોટ કીપ ધ બલ્બ ફોર અ લોંગ ટાઈમ, ઇટ કેન ઓવરહીટ ધ પ્રોજેક્ટર એન્ડ ડેમેજ ધ એસિડેડ ટ્રાન્સપરન્સી એઝ વેલ એઝ ધ બલ્બ. ઓકે, હવે લોંગ ટર્મ સુધી OHPને સ્ટાર્ટ નથી રાખવાની કેમ કે હાઈ વોલ્ટેજ યુઝ થતો હોય છે કે જેથી જે બલ્બ છે એ હીટ થશે અને ટ્રાન્સપરન્સીને
હિટ કરી નાખે, ઓકે, ડેમેજ થઈ શકે છે એટલા માટે. નાવ એડવાન્ટેજીસ ઓફ OHP. It permits the teacher to stand in front of the class while using the projector, thus enabling her to point out features appearing on the screen. હવે OHPનો યુઝ કરશે ટીચર તો એ પોઇન્ટરથી ઇઝીલી ક્લાસના ફ્રન્ટ આગળ, ઓકે, મતલબ ક્લાસ આગળ ઇઝીલી એ જે પણ પોઈન્ટ સમજાવવાનો છે ઇઝીલી સમજાવી શકે છે. ઇટ કેન બી યુઝ ઇન અ ફેરલી લાઇટેડ રૂમ. હવે ઓછું લાઇટ હશે તો પણ OHPનો યુઝ થઈ શકે છે. કેમ કે OHPની અંદર ઓવરહેડ પ્રોજેક્ટરની અંદર ઓલરેડી લાઇટ છે, ઓકે, એટલા માટે. મટીરિયલ પ્રોજેક્ટેડ કેન બી ચેન્જ ઇઝીલી એન્ડ ક્વિકલી. હવે એક OHP છે, પછી આપણે બીજી ટ્રાન્સપરન્સી યુઝ કરવી છે તો ત્યાંથી હટાવીને ખાલી બીજી ટ્રાન્સપરન્સી મૂકવાની જ રહેશે. એટલે મટીરિયલ પ્રોજેક્ટેડ કેન બી ચેન્જ ઇઝીલી એન્ડ ક્વિકલી. જે પણ મટીરિયલનો યુઝ કરીએ છીએ OHPમાં, બરાબર, એ ઇઝીલી અને ક્વિકલી આપણે ચેન્જ કરી શકીએ છીએ. ટુ મેક માર્જિનલ નોટ્સ ઓન ટ્રાન્સપરન્સીઝ ફોર ધ યુઝ ઓફ ટીચર્સ, રાઈટ. નાવ ધ લાસ્ટ ટોપિક ઇઝ ટેલિવિઝન ઇન ટુડેઝ સેશન, ઓકે. સો ટેલિવિઝનથી કેવી રીતના લર્નિંગ કરી શકીએ છીએ. ફોર એન એક્ઝામ્પલ, નાવ ડેઝ વેદાંતુ બરાબર, વેદાંતુ ચેનલ છે, પછી બાયજૂસ છે, એ ફોનમાં આવે છે, ઓકે. હવે વેદાંતુ છે ટેલિવિઝનની અંદર પણ આવે છે, જ્યાં ફ્રી ઓફ ક્લાસીસ હોય છે. કાં તો પછી કોઈ એડવર્ટાઇઝ છે કે જેનાથી વન કેન લર્ન, કાં તો પછી કોઈ ક્લાસીસ આપતા હોય છે ટીવી ચેનલ ઉપર અને સ્ટુડન્ટ લર્ન કરી શકે છે, ઓકે. સો ટેલિવિઝન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ એરિયા. ટેલિવિઝન ઇઝ બિંગ અકનોલેજ એઝ અ પાવરફુલ મીડિયમ ઓફ માસ એજ્યુકેશન. માસ એજ્યુકેશનની અંદર જ્યારે હેલ્થ એજ્યુકેશન આપવાનું હશે ત્યારે ટેલિવિઝનનો યુઝ થાય છે, ઓકે. યુઝિંગ અ ટેલિવિઝન એઝ અ ક્લાસરૂમ ઇન્સ્ટ્રક્શનલ એડ્સ. હવે ક્લાસરૂમની અંદર ટેલિવિઝનનો કેવી રીતના યુઝ થાય છે. Procure in advance the information from the program manual about the background and objectives of the educational program, ઓકે. જે પણ એજ્યુકેશનલ રિલેટેડ પ્રોગ્રામ છે તો એ માટે આપણે ટેલિવિઝનનો યુઝ કરી શકીએ છીએ. કલેક્ટ અધર ઇન્સ્ટ્રક્શનલ મટીરિયલ્સ દેટ રિલેટ ટુ ધ પ્રોગ્રામ વિથ યુ એન્ડ ઇન્સ્ટ્રક્ટ સ્ટુડન્ટ્સ ટુ વોચ ઇટ ઇન ધ ક્લાસરૂમ. ફોર એન એક્ઝામ્પલ, નાવડે સ્માર્ટ ટીવી આવી ગયા છે, ઓકે. તો આપણે એઝ અ ટીચર જેને પણ કોઈ ટોપિક સપોઝ સમજાવવો છે, બરાબર, તો ટેલિવિઝન થ્રુ તો પેનડ્રાઈવની અંદર એ લોકો એ સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ કરી દેશે અને પછી પણ ક્લાસને સમજાવી શકે છે, ઓકે. અને અધર મટીરિયલ જે આપણે રાધર દેન ટેલિવિઝન પણ યુઝ કરી શકીએ છીએ. Now discuss about the program topic and build up a background of the students to have a meaning of the program. હવે કયો ટોપિક આપણે સમજાવવાનો છે એ રિલેટેડ આપણે સૌથી પહેલાં આપણે સપોઝ ટેલિવિઝનની અંદર એ પ્રોગ્રામ રિલેટેડ જે ટોપિક છે એ સમજાવી દીધો, પછી આપણે સ્ટુડન્ટ સાથે ડિસ્કસ કરી શકીએ છીએ. અને જો સ્ટુડન્ટને બરાબર ના સમજાયું હોય તો ફરીથી આપણે એ પ્રોગ્રામ બતાવી શકીએ છીએ ઓન ટેલિવિઝન, ઓકે. મોટિવેટ સ્ટુડન્ટ્સ ટુ વોચ ધ પ્રોગ્રામ ક્રિટિકલી એન્ડ ફોર સ્પેસિફિક ડિટેલ્સ. ડ્યુરિંગ ધ પ્રોગ્રામ ડ્રો અટેન્શન ઓફ સ્ટુડન્ટ્સ ટુ સર્ટેન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ વિથ શોર્ટ ફ્રેઝીસ, ઓકે. હવે જે ટેલિવિઝનની અંદર જે પણ પ્રોગ્રામ આવતો હશે, ફોર એન એક્ઝામ્પલ ગવર્મેન્ટે કોઈ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે અથવા કોઈ હેલ્થ રિલેટેડ ટોપિક ડિસ્કસ કરવાના હોય છે તો પર્ટિક્યુલર ફોર એન એક્ઝામ્પલ PM નરેન્દ્ર મોદી મન કી બાત કરવામાં આવે છે, બરાબર, ત્યારે અમુક આપણે નોટ અને પેન લઈને બેસીશું તો જે પણ નોટ્સ બનાવવી હોય, જે પણ મેઇન મુદ્દો હોય એ લખી શકીએ છીએ, ઓકે. સો ધીસ વે ડ્યુરિંગ ધ પ્રોગ્રામ ડ્રો અટેન્શન ઓફ સ્ટુડન્ટ્સ, નોટ ઓનલી સ્ટુડન્ટ્સ. જ્યારે માસ મીડિયાની અંદર આપણે હેલ્થ એજ્યુકેશન બાય ટેલિવિઝન થ્રુ આપતા હોઈએ છીએ કોઈ પર્ટિક્યુલર ડિસીઝ રિલેટેડ, તો લોકો પણ આનો યુઝ કરી શકે છે, રાઈટ. આફ્ટર ધ પ્રોગ્રામ ફોલો અપ સેશન શુડ બી કેરીડ આઉટ એન્ડ અધર ઇન્સ્ટ્રક્શનલ એડ્સ યુઝ ટુ રેન્ફોર્સ લર્નિંગ, ઓકે. હવે જ્યારે ક્લાસરૂમની અંદર ટેલિવિઝનનો એઝ અ એવિએટ યુઝ કરી શકીએ છીએ એઝ અ ઇન્સ્ટ્રક્શનલ, ઓકે. તો જ્યારે સેશન પૂરો થઈ જશે પછી આપણે શું કરવાનું, એઝ અ ટીચર ક્વેશ્ચન એન્ડ આન્સર કરવાના છે સ્ટુડન્ટને. હવે કોઈ સ્ટુડન્ટને સપોઝ ડાઉટ છે તો આપણે એ પ્રોગ્રામ ફરીથી બતાવી શકીએ છીએ કે જેથી ડાઉટ ક્લિયર થાય. ફાઇનલી ટેસ્ટ ધ સ્ટુડન્ટ્સ ઓન ધ લર્નિંગ ગેન્સ આફ્ટર ધ પ્રોગ્રામ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. સપોઝ હવે જ્યારે પ્રોગ્રામ ફરીથી પણ બતાવ્યો અને ઓલ ડાઉટ્સ ક્લિયર થઈ ગયેલા છે ત્યારે આપણે એ લોકોને એક ચીટની અંદર લખવાનું કહેવામાં આવતું હોય છે કે મતલબ ગુડ હતું, બેટર હતું, એક્સેલન્ટ હતો પ્રોગ્રામ, ઓકે. સો ધીસ વે
ફાઇનલી સ્ટુડન્ટનો ટેસ્ટ લેવાનો છે. ઓકે, નાવ બિફોર ધ પ્રોગ્રામ સ્ટાર્ટ્સ મેક ધ નેસેસરી એડજસ્ટમેન્ટ ઓફ કલર, કોન્ટ્રાસ્ટ, બ્રાઇટનેસ, વોલ્યુમ ટુ ની ટ્રેબલ એન્ડ ટર્નિંગ. ઓકે, હવે જ્યારે ટીવીની અંદર ટેલિવિઝનની અંદર આપણે પ્રોગ્રામ કોઈ સ્ટાર્ટ કરતા હોય તો એ પહેલાં જોઈ લેવાનું છે કે ટીવીને કઈ જગ્યાએ, સ્ટુડન્ટને કઈ જગ્યાએ બેસાડવા છે. ઓકે, લાઇટિંગ જોઈ લેવાનું છે. પછી ટીવીનો કલર કેવો રાખવો છે, વોલ્યુમ, બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ કેવો રાખવો છે. ઓકે, સો આ બધું ચેક કરી લેવાનું છે. નાવ એડવાન્ટેજીસ ઓફ ટેલિવિઝન. ટેલિવિઝન અપીલ્સ ટુ આઈઝ, ઇયર એન્ડ ઇમોશન. ઓકે, ટેલિવિઝનની અંદરથી શું અપીલ્સ થાય છે તો આઈઝ, ઇયર એન્ડ ઇમોશન. આઈથી જોઈ શકીએ છીએ, ઇયરથી સાંભળી શકીએ છીએ, એટલે ઓડિયો એન્ડ વિઝ્યુઅલ બંનેમાં ટેલિવિઝન આવશે, રાઈટ. અને ઇમોશન, ફોર એન એક્ઝામ્પલ, કોઈ મૂવી ચાલતી હશે, બરાબર, એમાં મેલો ડ્રામા ચાલતો હશે તો કોઈને ઇમોશન, મતલબ જ્યારે ટીવીની અંદર હર્ટ થતા હશે તો આપણે પણ ઇમોશનલી હર્ટ થઈશું. ઓકે, ઇટ કેન ડાયરેક્ટલી શો ધ કરંટ હેપનિંગ એન્ડ લાઈવ શોઝ હેપનિંગ ઇવન ઇન ધ રિમોટ પાર્ટ્સ. ઓકે, અમુક જે લાઈવ કન્સર્ટ થતા હોય છે એ પણ આપણે જોઈ શકીએ છીએ ડાયરેક્ટલી. અ ટેલિવિઝન ઇક્વિપમેન્ટ ઇઝ ધ કોમ્પેક્ટ પીસ ઓફ ઇક્વિપમેન્ટ વિચ ઇઝ ઇઝી એન્ડ કન્વિનિયન્ટ ટુ હેન્ડલ. એવરીવન કેન હેન્ડલ ધીસ. ઓકે, ધ ટીવી કેન વર્ક એઝ અ પાવરફુલ મીડિયમ ઓફ માસ એજ્યુકેશન. જ્યારે માસ એજ્યુકેશન આપવાનું હોય છે ત્યારે ઓનલી એન્ડ ઓનલી મોસ્ટલી ટેલિવિઝનને વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે. Now it can impart experiences which are out of physical reach. In television programs, well-planned verbal description are aided with audiovisual presentations also. હવે જ્યારે ટેલિવિઝનની અંદર પ્રોગ્રામ ચાલતો હશે તો જે પણ સ્પીકર આવશે, બરાબર, ટેલિવિઝનની અંદર જે પણ પ્રોગ્રામ હેન્ડલ કરવા માટે તો એ કેવા હોવા જોઈએ તો વર્બલ ડિસ્ક્રિપ્શન હોવી જોઈએ, વેલ ટ્રેન હશે, વેલ સ્કિલ્ડ પર્સન હશે. ઓકે, TV programs can easily be made to include the latest information and findings to update the knowledge of students and teachers both. બરાબર, હવે ટેલિવિઝનની અંદર જે પણ પ્રોગ્રામ મોસ્ટલી આવતા હોય છે એ કેવા હશે તો લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નોલેજેબલવાળા હશે. ઓકે, સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ફિનિશ today's session. We have seen about the bulletin board, notice board, overhead projector and television. If you have any doubt, you can contact me. Bye bye. Have a nice day.